એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય. G20 સમિટ 2023ના મહત્વનો પરિચય અને ચર્ચા કરે છે. એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય. શું તે શક્ય છે? હા, તે 100% શક્ય છે. તે ત્રીજું પગલું છે. પહેલું પગલું છે એક વિશ્વ એક સૈન્ય, બીજું પગલું છે એક વિશ્વ એક દેશ. યુએનઓ માં એક વિશ્વ એક લશ્કરી સંગઠન બનાવ્યા પછી 10% સંરક્ષણ દળો અને ભંડોળ સાથેની તમામ દેશની સરહદો વર્લ્ડ સેન્ટ્રલ મિલિટરીના નિયંત્રણ હેઠળ આવી રહી છે. તે તમામ દેશની સરહદો જાળવવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે. 90% સંરક્ષણ ભંડોળ અને દળોને વરસાદી પાણીના પ્રોજેક્ટને બચાવવા માટે ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી કોઈ યુદ્ધ નહીં, માત્ર શાંતિ, શાંતિ, શાંતિ. પૃથ્વીની પ્રકૃતિ વર્તમાન અને ભવિષ્યમાં આવનારી વસ્તીને સમાવી શકે છે. તેના માટે માર્ગો છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની મદદ અને નિર્દેશોથી 1 કરોડ કેન્દ્રો પ્રત્યેક 1000 આવાસનું નિર્માણ કરવામાં આવશે. તમામ કેન્દ્રોમાં સૌર રસોડા, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રમતના મેદાનો છે. વરસાદી પાણીના પ્રોજેક્ટને બચાવવા મહત્તમ ડેમ, મિની ડેમ, ચેકડેમ બનાવવામાં આવશે. મિની ડેમ જેટલા મજબૂત 1 કરોડથી વધુ તળાવો બાંધવામાં આવશે અને નદીઓ સાથે જોડવામાં આવશે. રોમિંગ વિના દરેક વ્યક્તિ તેમની નોકરી અને મૂળભૂત જરૂરિયાતો મેળવી શકે છે. શુદ્ધ હવા અને પાણી, આરામદાયક રહેવાની જગ્યા. જીવનના અંત સુધી આપણી જરૂરિયાતો તરીકે ગમતો ખોરાક. હવે આપોઆપ ગ્લોબલ વોર્મિંગ આપણી જરૂરિયાતો પ્રમાણે ઘટશે. જો કોઈ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે પરિપક્વ હોય તો તાત્કાલિક લગ્ન કરવામાં આવશે. બધા જોડી સાથે જીવશે. મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે દરેક વ્યક્તિ દર વર્ષે 1500 કલાક કામ કરે છે તે પૂરતું છે. હવે બધા પાસે ઘણો ફાજલ સમય છે. સ્વર્ગ મેળવવા માટે વિચારવું અને કરવું. આ વિશે વધુ જાણવા માટે યુટ્યુબમાં અધીબર એપિસોડ પહેલી 6 પર જાઓ. 40 ભાષાઓમાં કુલ 10 મિનિટ. એકવાર અમે આ વહીવટને યોગ્ય રીતે ગોઠવીશું તે પેઢીઓ સાથે ચાલુ રહેશે. આ સફળતા માટે આપણે સંબંધિત સરકારોને અમારી પ્રાર્થના રજૂ કરવી જોઈએ. www.oneworld1military.com વેબસાઇટ ખોલો અને મફતમાં જોડાઓ. નોંધણી નંબર મેળવ્યા પછી તમારા સંબંધીઓ અને અન્યનો પરિચય કરાવો. આદરણીય સંવાદદાતાઓ, સંસ્થાઓના વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, કામ તમારું છે. તમને આ ફેરફારો કરવા માટે ખૂબ જ સારી તક મળી રહી છે. સંસ્થાના પ્રથમ વડા, પછી શિક્ષકો, પછીના વિદ્યાર્થીઓ સાથે જોડાઓ. વિદ્યાર્થીઓ તેમના નોંધણી નંબર હેઠળ 10થી વધુ સભ્યોનો પરિચય કરાવે છે. સંસ્થામાં દરેક 500મી 1000 વિદ્યાર્થીઓ 11111 સભ્યો સાથે જોડાઈ શકે છે. પૃથ્વી અને લોકોને બચાવવા માટે કૃપા કરીને શક્ય તેટલી ઝડપથી કરો. આ સારા કાર્યો સ્વર્ગને કબજે કરવા માટે અંતિમ ચુકાદાના દિવસે તમારી સફળતા માટે અત્યંત ઉપયોગી છે. તમારો PMJF સિંહ. અગિલા ઉલ્ગા અધિબર સામ્રાજ્ય અધિપતિ સમ્રાટ અશોકા ચક્રવર્તી રાજા ચોલન. 1981મી લાયન્સ ક્લબના આંતરરાષ્ટ્રીય સભ્ય. 2007મી એક વિશ્વ એક પરિવાર જિલ્લા અધ્યક્ષ. મિત્રો, મળીશું. આભાર.